આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તમારા ભાઈ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે યુટ્યુબમાં. વિડીયો ચાલુ કરતાં પહેલાં મારી એક વિનંતી છે, તો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને શેર પણ કરી દેજો, અને કમેન્ટમાં કહેજો કે અમારો વિડીયો કેવો લાગ્યો. પહેલો વિડીયો બનાવ્યો એટલે થોડીક પ્રોબ્લેમ તો હશે, તો કમેન્ટમાં કહેજો કે વિડીયો કેવો લાગ્યો. હેલો ગાઈસ, તો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે, ખોડિયારમાંના દર્શન કરવા, અને તમને બધાને પણ ખોડિયારમાંના દર્શન કરાવું. તો આ મંદિર આવેલું છે શાકપુર ગામમાં, ખોડિયાર ધામ. તો તમને બધાને પણ દર્શન કરાવું ખોડિયારમાંના. તો આ છે આપણા માયરાબેન, આ છે હેતલ, ને આપણે અમારું મકાન છે અહીંયા રહેવાનું. આ અમારી વાડી છે અહીંયા. તો આ લોકો હવે જાય છે ખોડિયારમાંના મંદિરે, અને ડાયરેક્ટ જ મળીએ ખોડિયારમાંના મંદિર તરફ. ફાઇનલી ગાઈસ, તો આપણે આવી ગયા છે ખોડિયારમાંના મંદિરે. તો આ ખોડિયારમાંનું મંદિર છે. અહીંથી હજી આપણે આગળ જવાનું છે. આ ધાર દેખાય ત્યાં ઉપર મંદિર છે ખોડિયારમાંનું. તો આ રીતનું અહીંયા કંઈક આવું બોર્ડ મારેલું છે. તો ચાલો આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે, ખોડિયારમાંના દર્શન કરવા. ને શ્રીફળ પણ આપણે લઈ લીધું છે ખબર, પણ અહીંથી આપણે જવાનું છે હજી ખોડિયારમાંના દર્શન કરવા. ખોડિયારમાંના દર્શન તમને બધાને પણ કરાવું. હજી તો કેટલું બધું દૂર છે, કોને ખબર, થાકી જશું ઉપર જશું ત્યાં. આપણે થાકી જ. હાલો ગાઈસ, માયરા જો બગીચા ચડે છે, પપ્પા ચડાવે છે. અહીંથી કઈક ગામનો નજારો જો આવો દેખાય છે. હવે એટલું સડી જશે, હવે એટલું સડવાનું છે. અહીંયા આવી ગયું છે માતાજીનું બીજું મંદિર. એટલું તો સડી જાય, હું તો હાવ થાકી ગઈ. માયરાને આપી દીધી છે એટલું હાફ લઈ ગયો છે. આ ખેતર છે આવા, અહીંથી આવા દેખાય છે. હજી જવાનું છે આપણે એટલું ઉપર. એ તો કેટલું આઘું છે. તો આપણે અડધે પગી ગયા છીએ ફાઇનલી, હજી અડધું ચડવાનું બાકી છે. તો જો આ રીતના કંઈક અહીંયા પગથિયા છે, અહીંથી ઉપર જવાનું છે. આ જોઈ શકો તો અહીંનો નજારો તમે. હજી અમે પહેલો વિડીયો બનાવો એટલે થોડીક પ્રોબ્લેમ હોય તો નહીં, તો અહીંથી આપણે અડધું રહેવાનું છે. હું ભાઈ ગાઈસ, તો આપણે પગવાના છીએ. અહીંયાથી એટલું દૂર છે ખાલી. તમે પણ અહીં આવ્યો હોય તો કોમેન્ટમાં કહેજો કે આવેલું છું. તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો. એટલું દૂર છે અહીં હોય. જોઈ શકો છો તમે ગામનો નજારો આ રીતનો દેખાય. ફેમિલી ગાઈસ, તો આપણે મંદિરે પગવામાં છીએ. માતાજીનું મંદિર હવે ત્યાં આ રીતનું કામ ચાલુ છે. ડેલો પણ હમણાં બનેલો છે, અને જોઈ શકો છો અહીંનો ઉપરથી હવે નજારો તમે. આ ગામ છે શાકપુર. આ ટાઈપનું બધું છે. આ બાજુ આ બધી જમીન છે. આ બાજુ પણ એટલી જમીન છે, જોઈ શકો છો તમે. તો ફાઇનલી અમે ઉપર આવી ગયા છીએ. તો ચાલો દર્શન કરાવું તમને બધા. માયરાને અહીં બિહાડી દીધી. માયરા રમાય છે. આ છે ખોડિયારમાંનું મંદિર. ફાઇનલી આ ખોડિયારમાંનું જવાનું, ખોડિયારમાંના મંદિર પગે લાગવા. ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે. શ્રીફળ પણ વધારી નાખ્યું છે. અને મંદિર ત્યાં ખોડિયારમાં, આ સાઈડ પણ મંદિર છે ખોડિયારમાં. તો ચાલો તમને ખોડિયારમાં દર્શન કરાવું. તો આ રીતનું ખોડિયારમાંનું મંદિર છે. ખોડિયારમાંનું મંદિર છે. આ રીતે ખોડિયારમાંની બેઠક છે. જોઈ શકો છો તમે. આ રીતનું આ બાજુ છે. આ મંદિર છે કરુણાદેવ. હજી અહીંથી આપણે બીજું પણ તમને બતાવીશું. અહીંયા પણ એક માતાની કુબેર દેવની માતાની સ્થાપના છે. અહીંયા પણ અન્નપૂર્ણા માનું મંદિર છે. પછી અહીંયા પણ છે મહાકાળી માનું મંદિર છે. મહાકાળી માનું મળશે. આ બાજુ પણ મહાદેવનું મંદિર છે. તો તમે બધા પણ દર્શન કરી લેજો. અમે પણ દર્શન કરી લીધા. અને આ રીતનું છે બધું. અહીંનો નજારો બતાવું તમને. તો જોઈ શકો છો અહીંનો નજારો તમે. એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે આ બધું. આ ગામ છે શાકપુર. જોઈ શકો છો આ છે માયરાબેન આપણા, અને આ છે હેતલ. તો આ રીતનું અહીં ખોડિયારમાંનું મંદિર છે.
આ બધું આવો નજારો છે અહીંયા તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. તો આ મંદિર આવેલું છે શાકપુર ગામમાં, જે આવેલું છે ગારા ગામની નજીક. અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો ચાલો હવે આપણે જવાનું છે આપણા ઘર તરફ. અહીંયા નજારો છે, અહીંથી જવાનું છે અમારે નીચે. તો માયરા બેન ને હેતલ બે જાય છે નીચે, દર્શન કરી લીધા ખોડિયારમાંના. માયરા બેન પાછળ જોવે છે. જુઓ તો આવી જાતનો અહીંયા નજારો છે આવો. આ બાજુ પણ તમે જોઈ શકો છો કેવો નજારો છે. અહીંયા હજી ઘણું બધું કામ ચાલુ છે. ખોડિયારમાંનું મંદિર અહીંયા પણ અડધું કામ છે. આ બાજુ બધો આવો નજારો છે. ચાલો મળીએ નીચે. હાલો ગાઈસ, હું તો થાકી ગઈ છું. મહિનાને આપી દીધી હાર્દિકને. રહી પપ્પા શીખી ગઈ જાય છે નીચે. હું દોસ્તાર ભાઈ બચ્ચા આવી રીતનો કંઈક નજારો છે. બધું જો આવું છે. આપણે જવાનું છે. હાર્દિક ની જાય છે. હાલો ગાઈસ, તો આપણે પૂગી જાય છે બસમાં એક મંદિર આવેલું છે. હાર્દિક ની તો જો મારી પહેલા પૂગી ગયા. માપ દીકરી બે જો મહિરા તો એથી રમેશ છે. હાર્દિક ની જોઈએ પેલા મારી પહેલા બધા પૂગી ગયા. હું વાહે પૂગી ગયા. આવી રીતનું કંઈક ઝાડ વાળું મંદિર છે. આવી રીતનું કંઈક છે. માતાજી અંદર છે. કેટલા હતા આવી રીત મંદિર છે. આવી રીતનું કંઈક બનાવેલું છે મંદિર. જો મહિરા તો અહીં રમે છે. મહિરા ને મજા આવી ગઈ છે. મહિરા, આપણે અહીંયા રહેવાનું છે? એ મહિરા, અહીંયા રહેવાનું છે આપણે? જો એને તો મજા આવે છે. જો રમવા મળી શ્રીફળ. ફાઇનલી તો આપણે ખેડલાપાના દર્શન કરી લીધા, અને અહીંનો નજારો તમને બધાને બતાવું. તો જો કેવો લાગે નજારો, કમેન્ટ સેક્શનમાં કહેજો. તો જો આ રીતનો અહીં નજારો છે. આ ગામ છે શાકપુર. અને અમારો વિડીયો કેવો લાગ્યો તમે કહેજો. પેલો વિડીયો છે એટલે અવાજ થોડોક ઓછો હશે, એટલે કહેજો કે કેવો લાગ્યો તમને અમારો વિડીયો. તોય છતાં અમારા વિડીયોમાં અવાજ તો થોડોક ઓછો રહેશે, કેમ કે પહેલું બનાવે છે ને એટલે. તો હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ. હવે જવાનું છે આપણા ઘર તરફ. ને માયરા ને હેતલ આ બાજુ જાય છે હવે નીચે, કેમ કે હવે આપણે જવાનું છે ઘરે. ને અહીંનો નજારો તમે જોઈ શકો છો તો એક નંબર નજારો આવે છે. તમે પણ બધાને દર્શન કરી લીધા હોય તો એમ કે એકવાર લખી દેજો જય માં ખોડલ. તો તમને બધાને સપોર્ટ કરવાનો. ભાઈ પહેલો વિડીયો બનાવે છે એટલે થોડોક અવાજ ઓછો હોય તો કારણ કે તમારો ભાઈ નવો વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. તમારા ભાઈને સપોર્ટ કરજો, એટલે આવા નવા વિડીયો રોજ જોવા મળશે તમને બધાને. તો અહીંથી હવે આપણે એટલું ઉતરવાનું બાકી છે. હવે થોડુંક જ છે. હવે પછી ઓલા મંદિરે તમને બધાને દર્શન કરાવું. તો મળીએ તો ડાયરેક્ટ હવે નીચે. વચ્ચે બીજું મંદિર આવે તો દેખાડીશ. ફાઇનલી ગાઈસ, તો આપણે આવી ગયા છીએ નીચે. ખોડિયારમાં દર્શન કરી લીધા, અને આવી ગયા છે આપણે નીચે. તો બહાર નીચેનો નજારો આ રીતનો કંઈક નજારો છે, જોઈ શકો છો તમે. અહીંની વસ્તુ આવી છે આ રીત. તો આપણે આવી ગયા છીએ નીચે. અહીંનો નજારો તમે જોઈ શકો છો. આ રીતનો કંઈક નજારો છે અહીંયા. બે દુકાન છે. તો આ છે આપણી ગાડી. જવાનું છે આપણે ઘરે. તો ડાયરેક્ટ જ મળીએ આપણા ઘરે. અહીંનો ફૂલ માહોલ ખરાબ થઈ ગયેલો છે. તમે જોઈ શકો છો કેટલો બધો પવન આવે છે. હેલો ગાઈસ, તો અહીંનો માહોલ તો ફૂલ ખરાબ થઈ ગયો છે, અને વાવાઝોડું પણ ચાલુ થઈ ગયું છે, અને વરસાદ પણ ચાલુ છે. જોઈ શકો છો વરસાદ પણ ચાલુ છે, અને હારવાર વાવાઝોડું પણ ચાલુ છે. અમે રસ્તામાં ગયા હતા ત્યાં પણ વાવાઝોડું ચાલુ થયું હતું. તો આ રીતનું તમે જોઈ શકો છો. જેવું વાવાઝોડું અહીંયા ફૂલ વાવાઝોડું ચાલુ છે.